શું તમે બિલ્ડર છો? પ્લોટિંગની સ્કીમ છે? તો જીએસટીનો રેટ કેવી રીતે લાગશે, એ કેવી રીતે નક્કી થશે? તો એના બે મેઇન ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ, પ્લોટિંગ સ્કીમની જોડે જોડે આપણે શું ફેસિલિટીઝ મેમ્બર્સને આપીએ છીએ. સેકન્ડલી, અગ્રીમેન્ટ ઉપર આપણે શું મેન્શન કરીએ છીએ. ફર્સ્ટ ઇન્સ્ટન્સ આપણે એવી રીતે લઈએ કે કોઈક એવી પ્લોટિંગ સ્કીમ છે કે જેની અંદર ખાલી ને ખાલી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે છે, જેમ કે રોડ, વોટર ફેસિલિટી, ડ્રેનેજ ફેસિલિટી અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય. તો આવા કેસની અંદર પ્લોટિંગ સ્કીમમાં કોઈ બીજું ક્લબ હાઉસની ફેસિલિટીઝ કે ગાર્ડન ડેવલપમેન્ટ કશું જ નથી. તો આ સ્કીમ જીએસટીના પરવ્યુમાંથી બહાર આવશે. એનું રીઝન છે કે શેડ્યુલ 3 જે છે એની અંદર એવું જીએસટીમાં મેન્શન કરેલું છે કે લેન્ડ ઉપર જીએસટી ના લાગે, આઉટસાઇડ જીએસટી છે, અને એને સપોર્ટ કરે છે સર્ક્યુલર નંબર 177 જે 3 ઓગસ્ટ 2022 સીબીઆઈસીએ રિલીઝ કર્યો છે. અને એમાં સ્પષ્ટ લખેલું છે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે છે તો પણ એ પ્લોટિંગ સ્કીમ એ સેલ ઓફ લેન્ડ કહેવાશે અને આ સ્કીમ ઉપર જીએસટીની એપ્લિકેબિલિટી નહીં થાય. પરંતુ આજકાલ મોટાભાગની પ્લોટિંગ સ્કીમમાં એડિશનલ એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ આપવામાં આવે છે, જેમ કે ગાર્ડન, ગોલ્ફ, ક્લબ હાઉસ, ફાઉન્ટેન, એમ્ફી થિયેટર એટસેટ્રા. તો આ બધી જે એક્સ્ટ્રા એમ્યુનિટીઝ અને ફેસિલિટીઝ આપવામાં આવે છે તો એની માટે અલગથી ચાર્જ લેવો જરૂરી છે. ડેવલપમેન્ટ અને અધર એમ્યુનિટીઝ ચાર્જ તરીકે લેવો જોઈએ. એટલે કે આવા કેસમાં બિલ્ડરે એક પોર્શન લેન્ડનો લેવો જોઈએ કે જેની ઉપર જીએસટી ના લાગે, અને બીજો પોર્શન અધર એમ્યુનિટીઝ એન્ડ ચાર્જનો, જેનું ડેવલપમેન્ટ ચાર્જ તરીકે બી તમે નામ આપી શકો છો, એનો લેવો જોઈએ જેની ઉપર 18% જીએસટી એપ્લિકેબલ થાય. આ વ્યૂને સપોર્ટ કરે છે 2023નું કર્ણાટકા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનું ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડનું AAR, અને જોડે જોડે રાબિયા ખાનિમનું અપેલેટ ઓથોરિટી ઓફ AARનું કર્ણાટકાનું AAR. થેન્ક યુ.